ડીસામાં આશા વર્કર બહેનોની હડતાલ ચોથા દિવસે પણ જારી જોવા મળી રહી છે। ડીસામાં આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે કામગીરીથી અળગા રહી હડતાલ કરી હતી। આરોગ્યલક્ષી અને મહત્વની કામગીરી કરી રહેલી બહેનો આજે હડતાલ પર ઉતરી આવી હતી, જેમાં મોટી રેલી યોજાઈ હતી। આરોગ્ય અધિકારી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પોતાની માંગણીઓની રજૂ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી રહેલી આશા વર્કર બહેનોને પોતાની માંગણીઓ ન સંતોષાતા આખરે હડતાલ પર જવું પડ્યું છે, જેમાં ડીસા આરોગ્ય કચેરી ખાતે કામગીરી કરતી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી આજે કામકાજથી અળગા થવાનો નિર્ણય કર્યો હતો। મારું નામ મંજુબેન ગૌસ્વામી છે। હું એક આશા વર્કર બેન છું અને આજે અમે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો આજે તાલુકા હેલ્થ ઓફિસ અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી માંગણીઓ અમને છેલ્લા 10 મહિનાથી જે 50% વધારો મળે છે એ મળ્યો નથી, એના માટે અમારી માંગ છે। અને એક અમારે 2500 રૂપિયા બીજું અમને મળે છે ઇન્સેન્ટિવ, એ પણ અમને છેલ્લા 7-8 મહિનાથી મળ્યા નથી। અને ઘણી પીએસસીમાં પણ અમારે તો થોડા મળ્યા, બીજી પીએસસીમાં તો બિલકુલ મળે જ નથી એમ। એના માટે અમારે પૂરી આશા વર્કર બહેનોને આજ અમે લઈને અહીંયા મામલતદાર કચેરીએ અને ત્યાં THO ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અમારું કહેવું એવું છે કે ભર નિંદ્રામાંથી કુંભકરણ નિંદ્રામાંથી જો ઉઠીને અમારી આ માંગણીઓ સાંભળે એવી અમારી અપીલ છે। અને બીજી કે અમારા આશા વર્કર બહેનોને થોડું અમારા કામનો ટાઈમ નક્કી કરી આપે કે ભાઈ આ ટાઈમે કામ કરવું। જ્યારે ત્યારે આશા વર્કર બહેનો અમે આગળ જ થઈએ છીએ અને કરીએ પણ છીએ। અમારી કોઈ પણ બેન એવી નથી જે કામમાં ના પાડે છે। અડધી રાત્રે અમે ડિલિવરીઓ પણ લઈને જઈએ, ગમે ત્યારે અમને ફોન આવે ત્યારે અમે દોડ ભાગ કરીએ જ છીએ। મારી બધી જ બહેનો આ કામકાજમાં તો કમ્પ્લીટ જ છે, પણ તો પગાર આપવામાં કેમ? હા, બધી રીતે અમે કરીએ છીએ। તો પછી અમારી એક જ માંગણી છે કે અમારું જે આ 50% 10 મહિનાથી વધારો અને 2500 રૂપિયા જે છે એ અમને ચૂકવી આપે અને અમારી જે પડતર માંગણીઓ છે એ પૂરી કરે, બસ એના માટે છે અપીલ। થેન્ક યુ। આભાર। નામ નૈનાબેન બી પરમાર છે। હું ડીસા તાલુકા અર્બન 2 આવું છું અને ડીસાની આ તમામ આશા વર્કર બહેનો અહીંયા આવી છે। મામલતદાર ઓફિસે આવી છે। અમારી બહેનોની માગણી એ છે કે તે બહેનોને જે એપ્રિલથી આજ સુધીમાં 50% જે વધારો 2017થી જે નક્કી કરવામાં આવ્યો હતો એ આ વર્ષે કોઈ બહેનોને હજુ આવ્યો નહીં। તો આ બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગઈ છે અને જ્યાં સુધી તેમનો 50% વધારો નહીં આવે ત્યાં સુધી બહેનો પોતાની હડતાળ ચાલુ રાખશે અને જે પણ પોતાના વિસ્તારમાં જે માતા મરણ, બાળ મરણ જે પણ થશે એની જવાબદારી બહેનોને નહીં રહે। આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓને 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવાતા તેમજ તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા ચોક્કસ મુદ્દતની કામગીરીથી અળગા થવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત તેઓની પડતર માંગણીઓમાં ઇન્સેન્ટિવ જેવી કે શોષણ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, આશા વર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરવામાં આવે, વર્ગ 4નું કાયમી મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કર બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી માટે આશા વર્કર બહેનોને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આપવામાં આવે, દર વર્ષે આશા વર્કર બહેનોને યુનિફોર્મ સાડી ડ્રેસ આપવામાં આવે, તેમજ અર્બનમાં વસ્તી વધારે હોવાથી કામગીરી પણ વધારે હોવાથી અલગથી ઇન્સેન્ટિવ આપવામાં આવે સહિતની માંગ સાથે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી હતી। ત્યારે હવે તેમની માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે। સરકાર શું તેમની વિવિધ માંગણીઓને સ્વીકારશે ખરા, તે એક ચર્ચાનો વિષય બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।